અતીતઃ પંથાનામ તવ ચ મહિમા વાંગમનસયો રતદ્યાવૃત્તાયામ ચકિતમપી દત્તે શ્રુતિરપી. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. જ્યારે પણ આપણે શિવાલયમાં દર્શન કરવા માટે જઈએ છીએ ત્યાં નંદી મહારાજ અને કુર્મ ભગવાન બિરાજમાન હોય છે. પણ આના પાછળનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. ખરા અર્થમાં જ્યારે આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ છીએ એ પૂર્વે કેટલાક લોકોનો મત એવો છે કે પ્રવેશ કર્યા પછી એ જે કુર્મ રાખ્યો છે એ ભગવાન વિષ્ણુનારાયણનું પ્રતીક છે. પણ કેટલાક વ્યક્તિઓના મતાંતર પ્રમાણે જે વૈષ્ણવ સંપ્રદાયમાં કે પંથમાં છે એ ભગવાન સાંબ સદા શિવની આરાધના માટે તત્પર થતા નથી અને જે શૈવ ધર્મમાં પોતાની રુચિ રાખે છે એ એવું માને છે કે વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી આપણને એ ઉર્જા મળતી નથી કે જે ભગવાન સાંબ સદા શિવની ઉર્જા છે. કેમ કે એક સંસારના દેવ છે અને એક વૈરાગ્યના દેવ છે. આ મતાંતરને તોડવા માટે થઈને સૌથી પહેલા શિવાલયમાં કુર્મનું સ્થાપન જોવા મળે છે અને નંદી મહારાજનું સ્થાપન પણ ધર્મના પ્રતીક રૂપે જોવા મળે છે. જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મના માર્મિકતાના પ્રતીક રૂપે નંદી મહારાજ ત્યાં બેસેલા છે. તો એક અદ્ભુત કથા અહીંયા જોવા મળે છે. કથાના અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને એવું સ્પષ્ટ રૂપે સમજાય છે કે પંઢરપુરના અંદર એક ઉત્તમ પ્રકારના સોની રહેતા હતા કે જે શિવ અને વૈષ્ણવ બંનેના મતને તોડે છે અને એક જ મત સ્થાપિત કરે છે કે બંને એકબીજાનું હૃદય છે. અને એટલા માટે આ ગાથા અહીંયા જોવા મળે છે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનનું મંદિર છે અને એમના માથા ઉપર શિવલિંગ છે. મારી વાતને અહીંયા પુરાવો મળી રહ્યો છે. તો કેવી રીતની ઘટના ઘટી હતી એ વાત ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો કથા એ પ્રમાણે છે, નરહરિ નામના વ્યક્તિ જે સંપૂર્ણ શિવપંથી, એમને ભગવાન સાંબ સદા શિવ સિવાય અન્ય કોઈમાં ક્યારેય રુચિ નહીં અને એટલા માટે થઈને એમને ક્યારેય પંઢરપુરમાં રહેતા હોવા છતાંય વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન માટે પણ એ ક્યારે ગયા નહોતા. ઘણા વર્ષોથી એમની રોજની એવી વ્યવસ્થા કે ત્યાંથી પસાર થાય પણ જો ભગવાન વિષ્ણુનું કોઈ પણ મંદિર આવે તો પોતાની જાતને આમ ઢાંકીને નીકળી જાય કે કદાચ મારા મનમાં એ સંસારની ભાવના વ્યાપ્ત ના થઈ જાય. આટલા બધા ચુસ્ત અને એવી ચુસ્તતાના કારણે થઈને એ ક્યારેય ભગવાન વિષ્ણુનારાયણના ધજાનો પડછાયો પણ લેવા માટે તૈયાર હતા નહીં. કેવલ ઓમ નમઃ શિવાય, મારા સાંબ સદા શિવ સિવાય મને કોઈ અન્ય દેવ માટે પ્રીતિ નથી. આટલા બધા ચુસ્તતા સાથેના નિયમ સાથે જીવિત રહેતા, વ્યાપન જીવનનું કરતા અને જીવનના લક્ષ્યમાં પણ એક જ કે મારે ક્યારેય બીજા કોઈ અન્ય દેવ સામે નમન ના કરવું પડે. હું જીવિત છું ત્યાં સુધી મારી આ અવસ્થા રહેવી જોઈએ. આટલા વિચારો એમના સ્થિરવા અને એ સ્થિરતાના વિચારોના કારણે થઈને એમને ક્યારેય એ રસ્તા ઉપરથી પોતાની જાતને પસાર કરી નહોતી. ઘટના એવી બને છે કે એ જ જગ્યાએ એક સાહુકાર છે, સાહુકારના ત્યાં દીકરો જન્મે છે અને સાહુકાર છે એ શેઠના ત્યાં આવે છે અને શેઠના ત્યાં નરહરિ શેઠના ત્યાં આવી અને વિનંતી કરે છે કે મારે ઘણા વર્ષો પછી સંતાન પ્રાપ્ત થયું છે અને એ સંતાન માટે મેં બાધા રાખી હતી કે ટેક રાખી હતી કે જો મને સંતાન પ્રાપ્ત થશે તો હું વિઠ્ઠલનાથના કમરમાં સોનાનો કમરબંધ બંધાવીશ અને આપણા આખા પંથકમાં તમારાથી શ્રેષ્ઠ સોનીનું કાર્ય કરવા વાળું કોઈ છે નહીં. નરહરિભાઈ સંપૂર્ણ રીતે દ્રઢતાથી ના પાડી દે છે કે હું આ કામ નહીં કરું, કેમ કે હું તો ભગવાન સાંબ સદા શિવનો પૂજક છું. હું કોઈ વૈષ્ણવ પંથમાં માનતો નથી અને એના કારણે હું ત્યાં આવીશ નહીં. સામેવાળો વ્યક્તિ ખૂબ આજીજી કરે છે અને છેલ્લે વાત નક્કી થાય છે કે તો પછી એમ કરો કે તમે ભગવાનનું કમરનું માપ લઈ આવો અને એ માપના આધારે હું કમરબંધનો પટ્ટો તમને બાંધી આપું છું અથવા બનાવી આપું છું. વાત નક્કી થાય છે, સોનાનો ભાવ તૈયાર થઈ જાય છે. અહીંયા સાહુકાર છે એ ભગવાનના કમરનું માપ લઈ આવે છે. કમરનું માપ લઈને આવ્યા પછી એ માપ આપે છે. સરસ મજાનો કમરનો બંધો પટ્ટો તૈયાર થઈ જાય છે, કમરબંધ તૈયાર થઈ જાય છે. બાજુબંધ તો આપણે હાથમાં અર્પણ કરીએ છીએ, કમરબંધ જે છે એ ભગવાનને અર્પણ કરવા માટે કેળનો કંદોરો એ તૈયાર કરી દેવામાં આવે છે. સરસ તૈયાર થયેલો કમરપટ્ટો લઈ અને જ્યારે ભગવાન વિઠ્ઠલનાથને અર્પણ કરવા જાય છે ત્યારે એ પટ્ટો 4 આંગળા નાનું પડે છે અને
સાહુકાર દોડીને પાછો આવે છે કે નરહરિભાઈ આ પટ્ટો નાનો છે, 4 આંગળ. નરહરિભાઈ કહે છે કે તમે જ માપ લઈને આવ્યા છો એટલે હું આમાં કંઈ કરી ના શકું, પણ છતાંય તમે માપ લીધું છે તો હું 4 આંગળ મોટો કરી આપું. અને 4 આંગળ મોટો પટ્ટો તૈયાર કરી આપે છે અને પટ્ટો લઈને ફરીથી ભગવાનને અર્પણ કરવા જાય છે તો પણ પાછું આશ્ચર્ય, 7 આંગળ મોટો તૈયાર થઈ ગયો. હવે સાહુકાર દોડીને આવે છે ને એમ વિનંતી કરે છે કે મારું સોનું પણ વપરાઈ ગયું છે, હવે એકવાર તમે માપ લઈ લો તો સારું. અને આશ્ચર્ય સાથે, ખૂબ જ વિનંતી સાથે એ વાતને સ્વીકારી કરી લે છે. અને આશ્ચર્ય એટલા માટે કહું છું કે આશ્ચર્ય એટલા માટે છે કે એવું નક્કી કરે છે કે મારી આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવે અને પછી હું તમારા ભગવાન વિઠ્ઠલનાથનું માપ લઈશ. મંદિરમાં લઈ જવામાં આવે છે. પણ ભગવાનની લીલા, ભગવાન છે ને ભક્તનો અહંકાર ખાય છે. એનો નાશ કરવા માટે થઈને એના ભોજનમાં સૌથી પહેલો કોળિયો હોય ને તો આપણું અહંકાર છે. અને એટલા માટે મારા ભગવાનની લીલા છે ને અપરંપાર છે. જેવા વિઠ્ઠલનાથના કમર પર આંખો બંધ કરેલા પટ્ટાના ભાવથી નરહરિ હાથ અડાડે છે અને તરત એના મનમાં એમ થાય છે કે અરે આ તો વાઘના ચામડાવાળું આસન કોઈએ ધારણ કર્યું હોય એવી અનુભૂતિ થાય છે. ધીરેથી આંખનો પટ્ટો ઊંચો કરીને જોવે છે તો વિઠ્ઠલનાથ આંખો પર પટ્ટો પાછો બાંધી દે છે. ધીરેથી ફરીથી હાથ ઉપરના ભાગમાં જ્યારે લઈ જાય છે ત્યારે સર્પની એમને યજ્ઞોપવિત ધારણ કરી હોય એવી રીતની અનુભૂતિ થાય છે. અને થોડો હાથ ઉપર જાય છે તો ખબર પડે છે કે ગળામાં સર્પ ધારણ કર્યા હોય એવો ફૂંકાર સંભળાય છે. અને ફરીથી એ આંખ ઊંચી કરીને જોવે છે તો વિઠ્ઠલનાથ છે. ફરીથી આંખો બંધ કરીને એકવાર ભાવ કરવા જાય છે કે ક્યાંક મારા મનના અંદર તો એવો ખોટો ભાવ આવી રહ્યો નથી ને. અને ધીમેથી હાથ લાંબો કરે છે તો હાથમાં ત્રિશૂળ અને ડમરું દેખાવા લાગે છે અને એને આશ્ચર્યનો પાર રહેતો નથી. અને છતાંય ફરી એકવાર આંખ પટ્ટી ઊંચી કરીને એ જોવે છે તો ત્યાં તો વિઠ્ઠલનાથ જ દેખાય છે. અને છેલ્લે એકવાર છેલ્લી પરીક્ષામાં જોવા માટે લે છે કે ખરા અર્થમાં મારો કોઈ ભ્રમ તો છે જ નહીં ને. અને હાથ લાંબો કરે છે તો ઉપર અર્ધચંદ્ર મહારાજ અને જટા જૂટતાનો અનુભવ થાય છે, રુદ્રાક્ષની માળાનો અનુભવ થાય છે અને પટ્ટી ખોલી નાખે છે અને એને ખબર પડે છે કે હરિ અને હર એક છે. અને ત્યાં ભગવાન વિઠ્ઠલનાથના મસ્તક પર શિવલિંગ પ્રગટ થાય છે. અને આજે પણ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ભગવાન વિષ્ણુ નારાયણે પોતાના માથા ઉપર શિવલિંગ ધારણ કર્યું છે. અને ત્યાં પછી પ્રણામ કરે છે ને એ જ કમરપટ્ટો ત્યાં પહેરાવવામાં આવે છે ને એ થઈ જાય છે. ભગવાન એનો સ્વીકાર કરી લે છે. આમ હરિ અને હર એક છે. શિવાય વિષ્ણુ રૂપાય શિવ રૂપાય વિષ્ણવે શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. વિષ્ણુ નારાયણના હૃદયમાં શિવ ભાગ છે, શિવ તત્વ છે. અને શિવજીના આંખોમાં બંધ અને શિવજીની આંખો જ્યારે સમાધિમાં પહોંચે છે ત્યારે કેવલ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ પરસ્પર પ્રીતિ જોવા મળે છે. અને એટલા માટે શિવાલયમાં પણ કુર્મ મહારાજનું સ્થાન છે. એ રીતે જ્યારે જોવા જઈએ તો નંદી મહારાજનું પણ સ્થાન એ જ કારણે છે કે સૌથી પહેલા શિવાલયમાં જવું હોય ને તો પહેલા પરીક્ષાઓ પાસ કરવી પડે જીવનની. શિવાલયમાં જવા માટે જ્યારે પગથિયા ઉપર આપણે પગ મૂકીએ છીએ ને ત્યારે બધા જ પ્રકારની એષણાઓ જુગુપ્સાઓને આપણે છોડી દેવી પડે છે. જીજી વિશાને પણ છોડી દેવી પડે છે અને પછી પગલા આગળ માંડવામાં આવે છે. ત્યાંથી અંદર પ્રવેશ કરીએ એટલે ઘંટનાદ કરીએ છીએ ત્યારે એ ઘંટનાદની સાથે આપણા મનના તમામ વિકારો દૂર થઈ જતા હોય છે અને થવા જ જોઈએ. અને પછી આપણે આગળ પગલા માંડીએ ત્યારે નંદી મહારાજ જે ધર્મનું પ્રતીક છે, ભગવાન સંબ સદા શિવ પોતાના અર્ધાંગનાને માં જગદંબાને શક્તિને પાછળની ભાગમાં બેસાડે છે પણ ધર્મને આંખોમાં રાખે છે. જ્યાં સુધી તમે તમારી આંખમાં ધર્મને સ્થાપિત કરશો ત્યાં સુધી શિવત્વ તમારાથી ક્યાંય દૂર નથી. અને એટલા માટે ભગવાન સંબ સદા શિવની આંખમાં ધર્મ અને સ્થિરતાનું પ્રતીક છે. નંદી મહારાજ જ્યારે ભગવાન સંબ સદા શિવ સમાધિમાં જાય છે ત્યારે અનંતકાળ સુધી એ સમાધિમાં હોય છતાં પણ અહર્નિશ એક પણ આંખ પલકાવ્યા વિના સતત એમની પ્રતીક્ષામાં સ્થિર થઈને બેસ્યા રહે છે. આવડી મોટી તપશ્ચર્યા સામે નંદી મહારાજની પણ એટલી જ પ્રબળ તપશ્ચર્યા છે અને એટલા માટે એ ધર્મનું પ્રતીક છે. તો નંદી મહારાજ પાસેથી ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે જો શિવાલયમાં પ્રવેશ કરવો છે તો. ઓમ આશુશિશાનો વ્રકભો ન ભીમો ગના ગનઃ ક્ષુભ્રણ સરખણીનામ સંક્રંદનો નિમિક એક વીર શતગુંસેના અજયત્સા કમિન્દ્રઃ. કહેવાનો અર્થ એ જ છે
કે ધર્મને જાણ્યા પછી એનું આચરણ કરીએ અને આચરણ કર્યા પછી ખરા અર્થમાં શિવત્વને પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.